બાળકી મૃત હાલતમાં મળી આવી છે। ડીસાના મંગલ પાર્ક સોસાયટી વિસ્તારમાં આ બાળકી મળી આવી છે। હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને બાળકીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। મહત્વનું છે, વારંવાર મૃત બાળકો કચરા પેટીમાંથી મળી આવવાના બનાવો છાસવારે બની રહ્યા છે, ત્યારે ફરી એક બનાસકાંઠામાંથી આવો બનાવ સામે આવ્યો છે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પઢિયાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, જે રીતે એક મૃત બાળકી મળી આવી છે અને હવે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે, પીએમ માટે બાળકીને મોકલી આપી છે, ક્યાંથી મળી આવી, કોની નજરે ચડી હતી? જી ચોક્કસથી જણાવી ડીસામાં વારંવાર આવા બાળકી મળવાના કિસ્સા બની રહ્યા છે। આ જ અઠવાડિયામાં આ બાળકી મળવાનો આ ત્રીજો કિસ્સો છે। ત્યારે આજે સવારે ડીસામાં આવેલી મંગળ પાર્ક સોસાયટીમાંથી કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી સવારે વહેલા એક બાળકી મળી આવી હતી। બાળકી મળી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીને લઈને પીએમ અર્થે ડીસા શિબિરમાં ખસેડવામાં આવી છે અને ડીસા પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ પરેશ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। ડીસામાં છેલ્લા થોડા સમયમાં ત્રીજો બનાવ બન્યો છે અને ફરી એક વખત વહેલી સવારે જન્મેલી મૃત બાળકી કચરા પેટીમાંથી મળી આવી છે અને પોલીસે આ બાળકીનો કબજો કરી પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે।